એક તો મારે તો છે ઘણું. હવે જવું પડશે મોટા ભાઈના ઘેરે જવું છે હોદ લેવા. પ્રકાશભાઈને કહેવું પડશે કે એને થોડીક તકલીફ છે અને થોડા આપણે મળી ભળીને બે જણા હવે કોક કહો આપણે હવે થોડા. અને શું કરવું એક તો અને અન્ય ફોન કરશે તો આ કહે કે તેમ છે પણ કહેવું તો પડશે જ કહેવાય પ્રકાશભાઈ. તો લાવ હવે ફોન કરું પ્રકાશભાઈ. મારા બેટા ઊંઝા હશે એમ ફોન છે ને ઉપડે ફોને. હેલો હા ચોય કરે છો? ઓય કરે છો એટલે આપણે જવું છે મોટા ભાઈના ઘરે જવું છે. પણ કેમ જવું છે? આપણે પેલા ઈવોને છોકરો થોડો બીમાર નહીં, ઓય ઓય થોડા હોદ લેતા આવે ને જાતા આવે ને. પણ આપડા કેવું થોડી મોને છે કે આપણે જઈએ. આપણા કેવું ના મને હું ઘણો આપણો મોટો ભાઈ ખરો ને. પણ આપણા વ્યવહારમાં રહેતા નહીં આવીએ પણ કેવી રીતે જવું હવે? તમારે કે આશે છે આપણા વ્યવહારમાં ને આમ આપણો ભાઈ તો આપણો ભાઈ છે ને આમ. દારૂ પીને તૈયાર રહી તો આખો દાડો આપણા વ્યવહારમાં રહેતા આપણે બધે આપણે એના આગળ વધારીએ એ છોકરાની એવું બગાડ્યો કરીએ નહીં. ના અહીંયા આપણે જઈને ઠપકો હાલો આપણે જઈને કહેતા હોય અહીંયા જઈને. બધે આપણે બધું બોલે ને આપણે ગમતું નહીં બધું તમને ખબર છે ને. એડા તમે અમે અહીંયા આવું કરે હું હા અને તમે હાલ બોરી જ છો કે? હા બોરે તો તમે તો બોર્યા વડો. હા રડો હું બોરી આવું ને તો આપણે જતા હોય અહીંયા જઈને તો હું શું કરે. એ હારું. મારા પૈસા આએ હોય છે ને ચાર લોબા થઈને ઊંધા છે. આ જો જો ઉભા તો લ્યા. આવરા જેમ છે ગરમભાઈ શાંતિ? કોઈ મજા નથી. હું તમારી જ વાત જોઈને બેઠો હતો. તમારી જેવી ચો મજા છે. તમે તો ચો મસા ઊંઝા છો કે ખાટલા. એવું છે એમ? ત્યાર પછી અલા જીરાલ પાણી લાવજે એટલે કરશો ભરી. આ કરણ ને પાણી પાજો આપણે. હાલ દે. કેવું ચાલે તમારે બોલો હળો તાર બીજું? કોઈ સારું નથી. પેલે હોદ લેવા આવું છે આપણે બેને. પણ ઈયાને જેવી રીતના સમાચાર લેવા જાવ એ આપણા વ્યવહારમાં રહેતા જ નહીં કે આપણા કેવું માનતાય નહીં. તમારે સાચી વાત છે પણ આપણો તો ઘણા તો મોટો ભાઈ છે ને. એ વાત સાચી પણ હવે દારૂ પી પી કરી છે નિયન છોકરા નિયર વળતો મેલ્યો છે. આપણા વ્યવહારમાં રહેતા હોય તો આપણે બધું કરીએ ને. ભાઈ તો આપણે જઈને જે ઠપકો હાલા આપણે કોઈ બે જણા પેલા થઈ. હા તમે આવું કરશો તો પછી અમે કે તમારે પેલા નહીં રાખે. એ તો જઈને આપણે કઈ અહીંયા જઈને બે જણા જે પેલા જતા હોય જો હોદ લેતા હોય આપણે બે અહીંયા. એ વાત સાચી. હા તો પછી આપડા કેવું મન છે પછી એ તો મોન છે આપણે કહે તો મોન નહીં કે એમ તો શું માનવાના કોઈ રહ્યા. પછી અહીંયા જઈને દારૂ પીધેલા પડ્યા છે ને આપડા કેવું મન છે ને આપડાનું આમ છે ને તેમ છે કઈ કાઢી મેળજી તો કેવી રીતે કાઢે આપડે તો આપણો ભાઈ છે ને. એ વાત તમારી સાચી છે હો. તો પછી તો આપણે બે ભેગા થઈને જ અને હવે એને છોકરાને ધંધે લગાડવો પડશે. લગાડો તો પડશે જ કે તમારે કોઈ ઓળખાણમાં તો હોય તો તમે કોઈ કરો લગાડો એને. મારે આપણે અમદાવાદ એક ભાઈ એની ઓળખેણ છે તો બતા તમે એને મોકલો આપણે વાત કરો. આપણે પેલી શર્માને વાત કરાવીએ જઈ શું કહેવા માંગે છે પછી આપણે અહીંયા છોકરાને ધંધે લગાડો. વાત વ્યવહારી છે ને તમારી? વ્યવહારી વાત છે. લહડો તો આપણે અહીંયા જઈએ. હેડો લેવડો તા હા હા હારું કંઠા કંઠપણમાં હવે છે ને તમે મને બહુ જણાવો છો હો. યાડો તો તમને શું છૂટી થાય. હું તો થાચો છું હવે ઘણો થાચી રહ્યો. હવે છોકરાને ધંધે લગાડ્યો ને તો મારે હવે શાંતિ પછી. અચ્છા હવે આના કરી ધંધે લગાડો. અલ્યા આસ્તે હેડ કરણિયા. જોજી લ્યો હડો તાર. તમે હવે તમારે હવે આવી ગયું કોણ મારા આવી જ રે હવે હું ઘંટો થઈ ગયો ને તારે હજુ જવાની છે એટલી. અલ્યા તને હું કહેતો હતો કે નહીં આ પડ્યો દારૂ પીંધું છે કે નહીં? જોવો તો ખરા. પણ છે કે નહીં? આ પડ્યો છે કે નહીં પડ્યો? હડો તમે એ જોવો તો નહીં. આ દારૂ પીને જ પડ્યો છે. આ તો પણ જગાડ કહેતો હતો કે આ દારૂ પીને પડ્યો હોય છે. તમારે કઈ હાસી વાત છે પણ હજી તો જગાડા હોય તો જો ખબર હા પડે. જગાડો ઓ સરબાજી આ દારૂ પીને જ પડ્યા છે. લ્યા કહેતો હતો કે આ દારૂ પીને પડ્યો છે. આ તમે તો પીધેલા છો ને. અલ્યા લાકડી પડતું હોય ને લાવજો તમે. લાકડી નહીં પડીએ તમે આપણે વાત કરવા સુખ શાંતિ વાત કરો. અલ્યા મને ખબર છે દારૂડિયો છે આ રહ્યો. ના ના ઈ તો આપણે વાત કરવા હજી તો એ લાકડી છોકરા જોઈ ખાલી પેલા શું કામ કરેલો હશે. જો આ દાદી હેડતી. બેઠા તો. હા દારૂડિયા ઉભા કરજો લ્યા તમે ઉભા કરો. ઉભા થો
હા અલ્યા દારૂડિયાને ઊભું થવાની હાલત નથી લઈને આયા છો શેક ને આ દારૂડિયો પીધેલો શેક નહીં વાતો કરવા તો પડતી જ હવે. ઊભા કરો કશું લ્યા પીવો છો અને પડે. તમે કોઈ ચા પાણીનું પૂછી લે શું ચા પાણીનું બેહો, બેહો, પૂછ્યું બેહો, મને? બેહો તમે. ચા પીવાની પૂછવાની હાલતમાં નહીં અને મને ચા પાણીનું હજુ કે છે હજુ પાણીનો લોટાનું કોઈ કીધું એ છોકરો પેલો કોમ કરે અને આપણે ઘડી ઘડી હોય પડે તો હોય છે ને દારૂ પીને આમ કરે છે ના, ના, એ તમે કહ્યું સાચી વાત છે. હવે એ છોકરો પેલો કેવા પુલા મથેરો છે જોજો હવે અને આ વાંધો નથી, દારૂ પીને પડ્યા છે જો દારૂ પીને તો પડ્યા જ છે અર્યા. પણ મારે તો આપણે કોઈ હરાય કોઈ સુધારવાના તો નહીં પેલા કોઈ. વાત સાચી તમારી તમે હવે પેલા છોકરાનું જો તમે હવે એને હવે તંત્ર લગાડો આપણે હવે એને નકા આ તો હવે કોઈ સુધારવાના તો છે નહીં હવે કોઈ. ના ના આ તો કોઈ ના સુધરે હવે છોકરાને જ આપણે વિચારવું પડશે પેલો છોકરો જો કેવો કોમ કરે રહ્યો છે અને છેલ્લા મોજથી ઊંઝાથી દારૂ પીને પેલો વહરાત આવવાનો છે એટલે પેલો બાપડો છોકરો પુલાહામાં કરે રહ્યો છે અને પેશાનું ઈ કરે અને આ દારૂ પીને પડ્યા રહે છે તમારી સાચી વાત છે પણ હવે એનું કોઈ કરે આ તો હવે કોઈ સુધારવાના છે નહીં હવે. બાપડો પેલા છોકરાને જોજો કપડાય છે પેલા પહેરવા અડધું સરખી રીતના કપડાય પહેરવા હરખા નહીં અને આ જોધી આ કોમ કરી બાપડો છોકરો જોધી હવ પકા કાકા. કેમ છે મજામાં છોકરા હવ. શું કરે છે? અલ્યા તારે કેમ આવા કપડા પહેર્યા છે અમાર કાકો આખો દાડી દારૂ પીને પડ્યા રે હા તો એ કોમ ધંધે જ આવવાના જે આ ટોરમ થી ઊંઝા જ નહીં આવતા ને આ તોય. તું દારૂ શું કરવા પીવા જ જે છે પણ શું કરું કાયમી બોલી બોલીને થાય છે પણ સુધરતા જ નહીં. એવું હોય તો બે ત્રણ લાકડી મેળવાની રાહ તો એમ પૈસા ના આલે તો બીજા આવી એને હંગાત જતા રહે છે એ લઈ આલે. આ શું મારા વાડીની કાપણી કરે છે હવે તંત્ર લાગી જા હવે. હું તો ધંધે છું પણ મારા કાકો કોઈ કરે ના. ને તારા કાકા તો હજુ દારૂ પીને હવે કોઈ દાડા તો વાળે એમ છે નહીં હવે. આખો દાડી ભાઈ રખડવાનું ને પીવાનું. પી પીને ઘેર આવે લડાઈ કરે. મારી બસ તારે એ સુધારો કોક કરીને હવે ડેરીનો પગાર આવે એ બાર વાપરી નાખે. આ દારૂ પી પીને બધો પછી અમે કાઢે એમ એમાં કાઢે ને કોઈ રૂપિયો વધારતા છે ને ઘેરે કોઈ 98 લાભાય પૈસા નહીં. કરે મારી દો તમારી શું હવે કાપણી કરે? કાપણી કરી દો હું કાકા પણ રવા દો, તમે શું કાપણી કરો છો? અલ્યા દારૂડિયો જ જે છે છે એ કહું શેક છું. નહીં આ શેક નહીં અને બે ત્રણ છોડું એટલે હું બે ત્રણ છોડું અને તમે હવે સાઈડમાં રહો. દારૂડિયો લાવતો અને મારવો પડશે મારે હવે તમે લાકડી લાવો ને તમે ઓમ સેટા ઉભા રહો. વાત આ કરો બે તમે. ત્રણ છોડો તમે તાર. આ આ સોડા તો છોડવા કોઈ જેવા લાવવાનું નહીં નહીં. આ છે ને મોટો ભાઈ પડે છે એટલે થોડીક શરમ રાખવી પડે મારે આખો તું મારી કાપણી કેમ કરે ઓમાય આખો દાડી ભાઈ પી પીને પડ્યા રહે ઘેર. કોઈ આ કોમ મોટો ધંધો ભાઈ નહીં પડે છે કરતો, એટલે કોઈ મારે થોડી શરમ કરવી પડે છે ના કે ઓના ટોટિયા ભાજીને જ પડતા કરવા અમારે મારા ઘરની પંચાયત કરવાની આવે છે તમે શું મારા ઘરમાં મન લઈને ખવડાવો છો? તમે મને પંચાયત કરો છો શું કામ પણ આખો દાડી પી પીને ઘેર મારી પડ્યા રહો હું છો. તને કેમ હું તને ખવડાવું છું કીધા તને ખવડાવે છે શેક ને આ દારૂડિયો જ છે હું તને ખવડાવું છું કીધા ખવડાવે છે ખબર છે આ મારી વાત માનતો જ નથી તમે બંધો ને તમે બંધો. શું કીધું હવે આ તમારો ભાઈ છે અને અમે તમારા ભાઈ છો કોઈ. હવે સમજાવો જ જેવી રીતનો દારૂ પીને પછી આ સમજવું તો પડશે. કરે તમે હવે ઓને જો આ તમે હવે ઓને તમે આ મોન પીવો તજ છો. નહીં ગતું. હા. આ કપડે હારા લઈ આલા છે છોકરાને હવે મારે ઓને કોમ ધંધે બેટાડવો છે પણ આ હરખી રીતે હુજવા જઈ તારે લગાવું ને કોમ ધંધે તો પછી લુકડા તો કાજ આવશે કાજ આવી જાય છે કાજ આપણે જાહત બજારમાં ચોક તો લાવશે ચાર ને ભાઈ મહિનાથી બજારમાં જાવું કરે પણ કદી જાતા જ નહીં. આપણે કાલ દા મહિનો ને કાલ મોય કાલે. લુકડા આવી એટલે જાય તમારે ધંધો લગાડવાનો કે નહીં લગાડવાનો ને? ધંધો લાગી જાય કાલથી લાગી ગયો બધા કાલે હું ધંધે લગાડું વાત હાસી છે લાગી ગયો પછી તમે હાલ રેગ્યુ મૂકો અને સુખ શાંતિ વાત હોભળો આ બે ભાઈઓ શું કહે છે પેલી તો અભલેલું જ છે અમે તો. આ છે અમે કોઈ પેલું અમે કોઈ નહીં કરવા આયા એટલે કોઈ ધંધો ઓન લગાડવા આયા છો નહીં. આ જો આપણા છોકરાને કપડા હારા પહેરવા નથી અને તમે ધંધે લગાવશો હું ધંધે જો પણ મારા કારણે પેલો દારૂ છોડાવો ને તો હું ધંધે છું ને મારે નહીં જવું. હું ચો પીવું છું છે હું પીતો જ નહીં ને દારૂ એ એક મારી ભાઈનો ભૂવો છે કેતન ભૂવો. હા. તમે કહેતા હતા તો આપણે બોલાવો. અને દારૂ છોડી મેળવી અરે આઈ ઓહો તમે ઓયા જે ચેટલાને દારૂ છોડાવરા છે આપણે. આ ડોહો સુધરતો હોય તો આપણે આ ધંધા છોકરાને લગાડવા માટે ભગવાન બોલાવી લઈએ હા હડો બોલાવો ભૂવાને આપણે હડો. લ્યો હેડો. હડો તાર. માતાજી મિત્રો, અમારી રોયલ રજવાડી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબર કરજો. અને અમારા શોર્ટ વિડીયોના કારણે ઇસ્યુ આવ્યું હતું એના માટે અમે કોમેડી વિડીયો બનાવ્યા છે એટલે અમને ફૂલ સપોર્ટ કરજો.